વેલકમ વિદ્યાર્થી મિત્રો. સેન્ટર ઓફ માસ ફોર JEE નીટના સેશન 4માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સેન્ટર ઓફ માસ સંબંધિત કેટલાક ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ્સની ચર્ચા કરીશું. તો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ. બે વર્તુળાકાર તકતીઓની ત્રિજ્યા કેપિટલ R તથા તેમની પૃષ્ઠદળ ઘનતાઓ અનુક્રમે સિગ્મા અને 2 સિગ્મા છે. મતલબ કે એકની પૃષ્ઠ ઘનતા સિગ્મા, બીજાની 2 સિગ્મા. પણ પૃષ્ઠ ઘનતા એટલે તમને ખ્યાલ હોવો જોઈએ દળના છેદમાં ક્ષેત્રફળ. સ્વાભાવિક છે કે આનું દળ વધારે હશે. તો આ બેના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જેનું દળ વધુ તેની નજીક હશે. મતલબ કે આના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન એપ્રોક્સિમેટલી આપણે બોલીએ તો વધુ દળ ઘનતા ધરાવતી તકતીની અંદર હશે, કારણ કે બંને ટચ કરીને બેઠેલી છે. તો સિગ્મા પૃષ્ઠ દળ ઘનતા ધરાવતી તકતીના કેન્દ્રની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો. તો આપણે આના કેન્દ્રની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. આપણે આ બે તકતીઓ લીધી, સમાન ત્રિજ્યાઓ ધરાવતી તકતી છે. એકની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે તો બીજીની 2 સિગ્મા છે. આનું કેન્દ્ર O છે. આની સાપેક્ષે આખા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું આપણે સ્થાન શોધવાનું છે. તો બરાબર ધ્યાન આપજો. અક્ષો આપણા બાપના છે એવું મેં તમને કીધેલું. તો મેં x અક્ષ લઈ લીધું. બીજું કે તકતી નિયમિત દળ વિતરણ ધરાવતી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્ર પર હોય છે. તો આ જે પહેલી તકતી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્ર પર હશે, બીજી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્ર પર હશે. તો આપણું આ જે તંત્ર છે તેને આપણે એક પારિમાણિક તંત્રમાં વિભાજિત કરીએ. ક્લિયર? તકતીને ભૂલી જઈએ. એનું બધું જ દળ ધારો કે M1 એને આપણે O બિંદુ પર સંકેન્દ્રિત થયેલું છે એમ માની લઈએ. બીજી તકતી B એનું બધું જ દળ M2 ધારો કે આ A બિંદુ પાસે સંકેન્દ્રિત થયેલું છે તેમ માની લઈએ. ચાલો આને જ આપણે યામ પદ્ધતિનો ઉગમ બિંદુ લઈએ, કારણ કે એની સાપેક્ષે શોધવાનું છે. જેની સાપેક્ષે આપણું સંદર્ભ બિંદુ. તો આનો એક્સયામ 0 લઈ લઈએ. તો આ તમને ખ્યાલ છે આટલું અંતર R, આ પણ અંતર R. તો આ અંતર થશે 2R. તો આનો એક્સયામ આવશે x2 = 2R. ક્લિયર? વાત આવી છે દળની. તો મેં તમને હમણાં જ કીધું પૃષ્ઠ દળ ઘનતા દળના છેદમાં ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો દળ બરાબર પૃષ્ઠ ઘનતા ઇન્ટુ તકતીનું ક્ષેત્રફળ πr². સેમ દળ બરાબર પૃષ્ઠ ઘનતા 2 સિગ્મા ઇન્ટુ πr². ચાલો તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આ બે કણોને જોડતા રેખાખંડ પર વચ્ચે ક્યાંક હશે અને એનો સ્થાન સદિશ અથવા સ્થાન XCM વડે દર્શાવીએ તો XCM = M1x1 પ્લસ M2x2 ડિવાઇડેડ બાય M1 પ્લસ M2. ચાલો x1 0 છે, M2 x2. ચાલો તો M2 2 સિગ્મા πr² ઇન્ટુ x2 = 2R ડિવાઇડેડ બાય સિગ્મા πr², 2 સિગ્મા πr², 3 સિગ્મા πr². ચાલો સિગ્મા πr² કટ થશે, સિગ્મા πr² કટ થશે. તો 4R/3
मतलब કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સિગ્મા પૃષ્ઠ ઘનતા ધરાવતી તક્તિના કેન્દ્રથી બંને તક્તિઓના કેન્દ્રોને જોડતી રેખા પર 4r/3 અંતર હશે. અને તમે જોઈ શકો છો આ 1.33 r છે, મતલબ કે r કરતાં વધારે છે. તો આ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? જેનું દળ વધારે તે તક્તિની અંદર. ચાલો, સહેલો ક્વેશ્ચન છે. આગળ વધીએ તો બીજો પ્રશ્ન, નીચેની આકૃતિમાં દર્શાવેલ તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો. તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કરશો આને? તો જ્યાં ધ્યાન આપજો, તમે જે આ તંત્ર જુઓ છો આ તંત્રમાં એક સેક્શન તમને આખું આપ્યું છે, જેને તમે બે ભાગમાં વિભાજિત કરી શકશો. એક છે ચોરસ, ચેક કરો 2r ચોરસ, અને બીજું r ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર તક્તિ. અર્ધવર્તુળાકાર તક્તિ માટે આપણે થિયરીમાં શું ભણેલા કે અર્ધવર્તુળાકાર તક્તિનું દ્રવ્યમાન કેન્દ્ર સમમિતિની અક્ષ પર કેન્દ્રથી 4r/3π અંતરે રહેલું હોય છે. જો રિંગ હોય અર્ધવર્તુળાકાર રિંગ તો સમમિતિની અક્ષ પર કેન્દ્રથી 2r/π. પણ જો તમને અર્ધવર્તુળાકાર તક્તિ આપી હોય તો એના કેન્દ્રથી સમમિતિની અક્ષ પર 4r/3π અંતર હશે. ચાલો, તો આખું જે આ સેક્શન છે એક અર્ધવર્તુળાકાર તક્તિ અને બીજું છે ચોરસ. ચાલો, હવે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આપણે શોધવાનું છે. તો યામ પદ્ધતિ, કેટલા યામની જરૂર પડશે? તો એક જ, x યામ. એટલે હું શું કરું છું, આ બંનેનું જે કોન્ટેક્ટ છે, જંક્શન છે, બી જ્યાં જોઈન્ટ છે, એ બીને જ હું યામ પદ્ધતિનો ઉગમ બિંદુ લઈ લઉં. હવે મને એટલું ખ્યાલ છે કે આ તક્તિનું દ્રવ્યમાન કેન્દ્ર કે જેની ત્રિજ્યા આપણે કેપિટલ R લખેલી છે એ અહીંથી 4r/3π અંતરે હશે. બીથી 4r/3π અંતરે. અને આ તો આપણી ચોરસ પ્લેટ છે અને એનું દ્રવ્યમાન કેન્દ્ર બરાબર સેન્ટરમાં મતલબ 2rનું અડધું. તો બીથી કેટલા અંતર હશે? r અંતરે. ચાલો, કામ થઈ ગયું. કયું કામ? આના દ્રવ્યમાન કેન્દ્રનો x યામ. તમે આને પણ ઉગમ બિંદુ લઈ શકો છો, પણ ના, આપણે બીને ગણીશું, સંદર્ભ બિંદુ બી તરીકે લઈશું. ચાલો, આના x યામ, તો આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુથી ડાબી તરફ છે -4r/3π 0. ચાલો, આના માટે x2 બરાબર, આપણે ડાયરેક્ટ x યામ જ લખીએ છીએ, માફ કરજો, -4r/3π. ચાલો, આના માટે x2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે r આવશે. મેન શોધવાનું છે આનું દળ m1 અને આનું દળ m2. ફરી પાછી એ જ વાત, તમને કોઈ પણ આજે મળે રસ્તામાં, તમે કહેજો પૃષ્ઠ ઘનતા એટલે દળના છેદમાં ક્ષેત્રફળ. તો દળ બરાબર કેટલા? તો પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. ચાલો, પૃષ્ઠ ઘનતા સિગ્મા એક જ મટીરિયલ બનેલું છે. હા, આ રીતે બે અલગ અલગ મટીરિયલ પણ આપેલા હોઈ શકે, હજુ પણ અનિયમિત દળ વિતરણ પણ આપી શકે, પણ એને આપણે આગળ જતા જેમ મોટા થઈશું ને થોડા, ત્યાર પછી આપણે ભણીશું. ચાલો, સિગ્મા ઇન્ટુ πr²/2. આનું ક્ષેત્રફળ શું આવશે? πr²/2. આનું દળ સિગ્મા પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ બાજુનો વર્ગ 2r². તો 4 સિગ્મા r².
ચાલો ફરીથી દળ બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ, દળ બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ, અર્ધવર્તુળાકાર તકતીનું ક્ષેત્રફળ πr²/2. બસ હવે બી બિંદુની સાપેક્ષે બધું ગણીએ છીએ. તો XCM ઇઝ ઇક્વલ ટુ m1x1 પ્લસ m2x2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. m1 સિગ્મા πr²/2 અને x1 -4r/3π પ્લસ m2 4 સિગ્મા r² ઇન્ટુ x2 તો r છે, m1 પ્લસ m2 સિગ્મા πr²/2 પ્લસ 4 સિગ્મા r². અંશ અને છેદમાં તમે ચેક કરો તો સિગ્મા r² બહાર આવી જશે. તો શું બાકી રહેશે? અહીંયા પાઈ અને પાઈ કટ થશે, 2 અને 2, 2 ગુણ્યા 2 4, મતલબ કે ઉપર વધશે -2r/3. કંઈક ભૂલ હોય તો કહેજો મને. પ્લસ ચાલો અહીંયા બાકી રહેશે 4r ડિવાઇડેડ બાય સિગ્મા r² તો કોમન કટ થઈ ગયા, તો બાકી રહેશે π/2 પ્લસ 4. સાદુરૂપ આપણે આપીએ તો 3 × 4 12r -2r 10r/3 ડિવાઇડેડ બાય π+8/2. તો આપણો આન્સર આવશે XCM ઇઝ ઇક્વલ ટુ 20r ડિવાઇડેડ બાય 3 × π+8. સાદું રૂપમાં ગરબડ હોય તો જોઈ લેવી. તો 20r/3 π+8 મતલબ કે આપણા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર બી બિંદુથી ધન મળે છે, જે દર્શાવે છે કે ચોરસ પ્લેટની અંદર હશે. ક્યાં હશે? ચોરસ પ્લેટની અંદર હશે. ચાલો, તો આશા રાખું આવા જે સંયુક્ત તંત્રો તમને આપ્યા હોય તો એના દ્રવ્યમાન કેન્દ્રો તમે સહેલાઈથી શોધી શકશો. વિદ્યાર્થી મિત્રો, બીજા એક પ્રોબ્લેમ આવે છે જે છે કેવિટી પ્રોબ્લેમ. અને કેવિટી પ્રોબ્લેમ તરીકે ઓળખાતા જે પ્રોબ્લેમ્સ છે એમાં વિદ્યાર્થીઓને ખરેખર પ્રોબ્લેમ થાય છે. તો આપણે એ કેવિટી પ્રોબ્લેમ્સને ધ્યાનમાં લઈએ. ચાલો, આકૃતિમાં દર્શાવેલ તંત્રમાં દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો. તમને શું માહિતી આપેલી છે? તકતી છે, અને એ તકતીમાંથી a/2 ત્રિજ્યાની તકતી જેવો ભાગ કાપી લેવાનો છે. તો આ જે બાકી રહેલા ભાગ છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. શું? સ્મોલ a ત્રિજ્યાની તકતીમાંથી a/2 ત્રિજ્યાની તકતી જેવો ભાગ કાપી લેતા બાકી રહેતા ભાગનું મૂળ તકતીના કેન્દ્રની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. ચાલો ચેક કરી લઈએ. JEE પૂછાયેલો પ્રશ્ન છે. આ આપણી તકતી. સરળતા ખાતર આપણે અક્ષોને સાથે લઈને ચાલીશું. ચાલો, કેટલી ત્રિજ્યાની તકતી છે? તો કે ભાઈ એ ત્રિજ્યાની તકતી છે, અને એમાંથી a/2 ત્રિજ્યા a/2 ત્રિજ્યાની તકતી જેવો ભાગ આપણે કાપી લેવાનો છે. a/2 ત્રિજ્યાની તકતી જેવો ભાગ આપણે કાપી લેવાનો છે.
તો જે બાકી રહેલો ભાગ છે તેનું આપણે મૂળ તકતીના કેન્દ્રની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આવું જ્યારે આવે ને, એક વસ્તુ વિચારો કે ભાઈ માણસનું દ્રવ્યમાન કેન્દ્ર આદર્શ રીતે, આધ્યાત્મિક રીતે કહું તો નાભીમાં હોય. મતલબ હું સંપૂર્ણ બેલેન્સ્ડ વ્યક્તિ હોઉં તો મારું દ્રવ્યમાન કેન્દ્ર મારી નાભી પર છે. આધ્યાત્મ માટે એ જરૂરી છે કે આપણું જે કેન્દ્ર છે, આધ્યાત્મિકતાનું કેન્દ્ર, એ આપણી નાભી ડૂટી પાસે હોવું જોઈએ. કોઈ ગરદન કાપી લે તો ઇમ્બેલેન્સ થઈ જાય. ઘણી વખત મગજમાં કચરો ભરાઈ જાય, એનો ભાર વધી જાય તો દ્રવ્યમાન કેન્દ્ર ઉપર આવી જાય, તો ઘણી વખત નીચે જતું રહે. પણ ધ્યાન આપજો, આ એક ખાલી રમૂજ છે. આવું એકચ્યુઅલી દ્રવ્યમાન કેન્દ્રનો કન્સેપ્ટ કંઈક બીજી રીતે આપણે સમજવાનો છે. તો મૂળ તકતી જ્યારે હતી તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હતું? એના કેન્દ્ર પર. અહીંથી આપણે કંઈક પદાર્થ કાઢી નાખીએ તો દળ વિતરણ ડાબી બાજુ વધી ગયું, તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન પણ ક્યાં આવશે? ડાબી તરફ. તો હવે આ પ્રકારના પ્રશ્નો હોય ને, એને એકચ્યુઅલી પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, સંપાતપણાના સિદ્ધાંતથી આપણે સમજવાનું છે. શું છે સંપાતપણું? સંપાતપણું થવું, ભેગું થવું. કે સમજી લો તમારી પાસે અત્યારે આ પોલો વિભાગ છે. પોલો વિભાગ શું છે? આ પોલો વિભાગ છે. અને એ પોલા વિભાગમાં આ ભાગને, નાની તકતીને જડી દો, શું બની જાય? મોટી તકતી બને. ફરીથી આટલા વિભાગમાં આને હું જડી દઉં તો આખી તકતી બને. તો આખી તકતી એ બે વિભાગોની બનેલી છે. બાકી રહેલો ભાગ અને a/2 ત્રિજ્યાની નાની તકતી. તો સૌથી પહેલાં તમને જે PDF મોકલી છે એમાં મેં લખ્યું જ છે, ભરપૂર લખ્યું છે, પણ અહીંયા હું બોલીશ. બોર્ડ સાફ કરતા હાથ દુખે. તો ધ્યાન આપજો, સમગ્ર તકતીને અહીં આપેલ તંત્રને, પહેલાં આપણે એવું બોલીએ, આપેલ તંત્રને સ્મોલ a ત્રિજ્યાની તકતીમાંથી a/2 ત્રિજ્યાની તકતી કાપી લેતા મળતા તંત્ર તરીકે ગણી શકાય. આપણું આખું તંત્ર સ્મોલ a ત્રિજ્યાની તકતીમાંથી a/2 ત્રિજ્યાની તકતી કાપી લેતા બનતું તંત્ર ગણાય. ક્લિયર? ચાલો, તો હવે સ્મોલ a ત્રિજ્યાની તકતી માટે, ચાલો સ્મોલ a ત્રિજ્યાની તકતી માટે શું કહેશો તમે? તો કે એનું દળ. ચાલો, આનું દળ શું આવશે? તો કે આનું દળ બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ πa². ચાલો, એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ. તો આના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શું આવશે? વેક્ટર r1 ઇઝ ઇક્વલ ટુ, ઉગમ બિંદુ છે 0 0. તમે એકલો એક્સિયમ લખો ચાલશે, બંને આમ ન લખો, ફક્ત એક્સિયમ લખો ચાલશે, કારણ કે સંમિત છે. કોને અનુલક્ષીને? એક્સ અક્ષને અનુલક્ષીને સંમિત તંત્ર બને. આપણે શું ભણેલા? જે અક્ષને અનુલક્ષીને સંમિત હોય દ્રવ્યમાન કેન્દ્ર તે અક્ષ પર રહે. તો અહીંયા બાકીના ભાગનું પણ દ્રવ્યમાન કેન્દ્ર એક્સ અક્ષ પર જ હશે. તો તમે ફક્ત એકલો એક્સિયમ લખો ચાલશે, હું વ્યાપક લખું છું. ચાલો, ત્યારબાદ a/2 ત્રિજ્યાની તકતી માટે, a/2 ત્રિજ્યાની તકતી માટે તો એનું દળ m1 બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ πa/2². મતલબ કે સિગ્મા πa²/4. અને એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ. ચાલો, એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ વેક્ટર r1 બરાબર શું આવશે? તો કે આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, તેના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ ઉગમ બિંદુથી આટલું અંતર a/2, તો a/2 0 બનશે.
કમ્પ્લીટ. ચાલો હવે બાકી રહેલા ભાગ માટે વિચારીએ. તો બાકી રહેલા ભાગ માટે વિભાગ માટે દળ m2 બરાબર કુલ દળમાંથી m1 બાદ કરો. કુલ દળ છે આપણું પાઈ સિગ્મા અથવા સિગ્મા પાઈ એ સ્ક્વેર માઇનસ સિગ્મા પાઈ એ સ્ક્વેર બાય 4 3 સિગ્મા પાઈ એ સ્ક્વેર બાય 4. ચાલો એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ વેક્ટર r2 આપણે શોધવાનું છે. a/2 ત્રિજ્યાની તકતી અને બાકીનો ભાગ ભેગો થાય તો મૂળ તકતી બને. માટે વેક્ટર RCM m1 વેક્ટર r1 પ્લસ m2 વેક્ટર r2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. RCM શૂન્ય સદિશ છે. શૂન્ય સદિશ તમે 0 0 ને બદલે શૂન્ય સદિશ લખી શકો. m1 વેક્ટર r1 પ્લસ m2 વેક્ટર r2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. તો વિદ્યાર્થી મિત્રો m1 પ્લસ m2 આની સાથે ગુણાય. m1 પ્લસ m2 અહીંયા ગુણાય શૂન્ય થઈ જાય. m2 વેક્ટર r2 is equal to minus m1 વેક્ટર r1. You can write it directly. તમે ડાયરેક્ટલી આ લખી શકો છો. ખબર જ છે આપણને કે એકચ્યુઅલી આ ભૂલી ગયા હશો તમે દળની ચાક માત્રા. આવું મેં કંઈક ભણાવેલું? યાદ કરો વાર ખંજવાળો. હા ભણાવેલું. તો એનો મતલબ કે આખી જે તકતી છે એના દળની ચાક માત્રા બરાબર શૂન્ય થવી જોઈએ ઉગમ બિંદુ પાસે હોય. બધા જ m વેક્ટર r m વેક્ટર r સદિશ સરવાળો તો એ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બતાવશે. તો સ્વાભાવિક છે કે જે બાકી રહેલો ભાગ હોય અને આ a/2 ત્રિજ્યાની તકતી બંનેની દળની ચાક માત્રાઓ સમાન મૂલ્યની પરસ્પર વિરુદ્ધ દિશાની થવી જોઈએ. તો આવું તમે ડાયરેક્ટ વિચારી શકો છો. આ બધાના સ્ટેપની જરૂર નથી. ચાલો વેક્ટર r2 માઇનસ m1 બાય m2 વેક્ટર r1. ચાલો m1 પાઈ સિગ્મા એ સ્ક્વેર બાય 4 3 પાઈ સિગ્મા એ સ્ક્વેર બાય 4 અને r1 a/2 0. સિમ્પલ પાઈ સિગ્મા એ સ્ક્વેર બાય 4 કટ થઈ જશે. માઇનસ 1/3 ઇન્ટુ a/2 તો માઇનસ a/6 0. તો બાકીના ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર મૂળ તકતીના કેન્દ્રથી a/6 અંતરે કેટલા અંતરે a/6 અંતરે ઋણ x અક્ષ પર રહેલું છે. બાકીના ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર મૂળ તકતીના કેન્દ્રથી a/6 અંતરે ડાબી તરફ રહેલું છે. ચાલો ક્લિયર. તો નેક્સ્ટ પ્રોબ્લેમ તરફ આપણે જઈએ. ચાલશે. ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ તરફ જઈએ. શું આપ્યો છે બીજો પ્રોબ્લેમ? તો તમને એક ચોરસ પ્લેટ આપી છે. તમને એક ચોરસ પ્લેટ આપેલી છે. ધ્યાન આપજો. આ એક ચોરસ પ્લેટ છે. જેની બાજુની લંબાઈ કેટલી આપેલી છે? 4r. હવે એમાંથી આપણે એક તકતી જેવો વિભાગ કાપવાનો છે. મતલબ કે આ પણ એક કેવિટી પ્રોબ્લેમ છે. તકતી જેવો વિભાગ આમ કાપવાનો છે કે જે તકતીની ત્રિજ્યા છે કેપિટલ R. કમ્પ્લીટ. તકતીની ત્રિજ્યા શું છે? કેપિટલ R. તો આપણે એના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે. તો આપણે સંદર્ભ બિંદુ લઈ લઈએ O. O મતલબ શું? ચોરસ પ્લેટનું કેન્દ્ર. એને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આખી જે આ ચોરસ પ્લેટ છે એને આપણે બે ઘટકોમાં વિભાજિત થયેલી ગણી શકીએ. નંબર 1 કેપિટલ R ત્રિજ્યાની તકતી અને નંબર 2 બાકીનો ભાગ. કેપિટલ R ત્રિજ્યાની તકતી અને
બાકીનો ભાગ. તો હવે સૌથી પહેલાં કેપિટલ આર ત્રિજ્યાની તકતી માટે વિચારો. તો દળ બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. કેપિટલ આર ત્રિજ્યાની તકતી માટે તમે વિચારો. એક કામ કરીએ, પહેલાં આપણે ચોરસ પ્લેટ લઈ લઈએ. તો ચોરસ પ્લેટ માટે જે મૂળ છે તે આખી ચોરસ પ્લેટ જે મૂળ છે તેને આપણે કેપિટલ એમ દળ કહીએ. ચાલો, તેનું દળ શું થશે? પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ 4r². બાજુનો વર્ગ 4r². ચાલો, તો તમે મને કહી શકશો 16 સિગ્મા r². એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ તે ઉગમ બિંદુ જ છે. હવે કેપિટલ આર ત્રિજ્યાની તકતી માટે શું કહેશો? દળ m1 બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. તો સિગ્મા પાઈ r². ચલો, એનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુથી ડાબી તરફ છે. કેટલા અંતરે છે? તો ઉગમ બિંદુથી ડાબી તરફ કેપિટલ આર મતલબ કે આનો એક્સિયમ -r થશે. ચાલો, બાકી રહેલા ભાગ માટે તમે લખશો દળ m-m1. m છે 16 સિગ્મા r² માઇનસ સિગ્મા પાઈ r². સિગ્મા r² કોમન, 16 માઇનસ પાઈ. સેમ આના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધવાનો છે. અને આગલો દાખલો ગણ્યો, સેમ સ્ટેપ લખું છું કે RCM m1 વેક્ટર r1 પ્લસ m2 વેક્ટર r2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2, જેમાં RCM તો શૂન્યથી જોવાના છે. આના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ RCM, માફ કરજો, RCM તો શૂન્ય છે. ચાલો, તો આ શૂન્ય થઈ ગયું. m1 પ્લસ m2 શૂન્ય સાથે ગુણાશે. છેલ્લું સ્ટેપ m2 વેક્ટર r2 બરાબર માઇનસ m1 વેક્ટર r1, અને તેથી વેક્ટર r2 બરાબર માઇનસ m1. ચાલો, m1 છે સિગ્મા પાઈ r² ડિવાઇડેડ બાય m2 સિગ્મા r², 16 માઇનસ પાઈ. દ્રવ્યમાન કેન્દ્રને આમ છે -r0, અને પરિણામ સ્વરૂપ સિગ્મા r² કટ. આખું પદ અંદર લઈ જાઓ, માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ, તો પાઈ r અપોન 16 માઇનસ પાઈ 0. મતલબ કે તમે જોઈ શકશો કે આનો એક્સિયમ ધન આવ્યો, જે દર્શાવે છે કે દ્રવ્યમાન કેન્દ્ર કેવિટીને કારણે જમણી તરફ શિફ્ટ થયું છે. કેટલું અંતર શિફ્ટ થયું છે? પાઈ આરના છેદમાં 16 માઇનસ પાઈ જેટલું અંતર જમણી તરફ એ શિફ્ટ થયું છે. ચાલો, તો સહેલો જ પ્રશ્ન છે એકદમ. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. ચાલો, તો ત્રીજો ક્વેશ્ચન શું છે કે જેમાં તમને એક લંબચોરસ પ્લેટ આપેલી, ધ્યાન આપજો. એક લંબચોરસ પ્લેટમાંથી આપણે અર્ધવર્તુળાકાર તકતીને કાપી લીધેલી છે. એક લંબચોરસ પ્લેટમાંથી આપણે અર્ધવર્તુળાકાર તકતી કાપી લીધેલી છે. ચાલો, આપણું ઉગમ બિંદુ x અક્ષ. ચાલો, આની જે તમને સ્મોલ r
લંબાઈ છે 2r, લંબાઈ 2r, પહોળાઈ સ્મોલ r છે. કેવી રીતે શોધશો? તો સૌથી પહેલાં આપણે અહીં લંબચોરસ પ્લેટની વાત કરીએ કે આખી લંબચોરસ પ્લેટ હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર C1 ક્યાં હશે? તો કે એના કેન્દ્ર પર. બીજું, લંબચોરસ પ્લેટનું દળ, તો દળ બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. તો સિગ્મા, ધ્યાન આપજો, ઇન્ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 2 સિગ્મા r સ્ક્વેર આ એનું દળ થશે. દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શું થશે? તો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ RCM. સેમ કન્સેપ્ટ જ રાખવાનો છે. તો RCM ઇઝ ઇક્વલ ટુ, ચાલો ઉગમ બિંદુની ડાબી બાજુ છે, કેટલું અંતર હશે? તો r/2 અંતર હશે, માઇનસ r/2 0. ઉગમ બિંદુની ડાબી બાજુ કેટલું હશે અંતર? માઇનસ r/2 0, આરનું અડધું અંતર. હવે સ્મોલ r ત્રિજ્યાની તકતી માટે ચલો એનું દળ m1, r ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર તકતી માટે એનું દળ m1, તો પાઈ r²/2, અને એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? C2 ક્યાં હશે? C2 ક્યાં હશે? ધારો કે આપણે એને C2 કરીએ, 4r/3π અંતર ઉગમ બિંદુની ડાબી બાજુએ. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર -4r/3π 0. ચાલો કમ્પ્લીટ. ફરીથી એક્સ અક્ષ સમમિતિની અક્ષ થઈ ગઈ. બધા દ્રવ્યમાન કેન્દ્રના ફક્ત એક્સિયમને આપણે ધ્યાનમાં લઈશું. લંબચોરસ પ્લેટ r/2 અંતરે કેન્દ્ર છે, આનું 4r/3π અંતરે કેન્દ્ર છે. દળ શોધી કાઢ્યું. હવે બાકી રહેલા ભાગ માટે દળ m-m1, તો 2 સિગ્મા r² માઇનસ સિગ્મા પાઈ r²/2. ચાલો r2 આપણે શોધવાના છે. તો વેક્ટર RCM ઇઝ ઇક્વલ ટુ m1 વેક્ટર r1 પ્લસ m2 વેક્ટર r2, m1 પ્લસ m2. ચાલો અહીંયા RCM શૂન્ય નથી, તો RCM શું છે? માઇનસ r/2 0 છે, ઇઝ ઇક્વલ ટુ m1 વેક્ટર r1, તો m1 2 સિગ્મા, માફ કરજો, m1 સિગ્મા પાઈ r²/2 માઇનસ 4r/3π પ્લસ m2 વેક્ટર r2. ચાલો m2 ની પર કિંમત મૂકી દઈએ. તો શું આવશે m2 ની કિંમત? સિગ્મા r² કોમન, એકચ્યુઅલી બાય 2 ને પણ કોમન કાઢવા હોય તો કાઢી શકો. તો 4 માઇનસ પાઈ તમને મળશે. તો સિગ્મા r²/2 4 માઇનસ પાઈ ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. હવે m1 પ્લસ m2 એટલે આખી તકતીનું દળ, તો 2 સિગ્મા r², સીધે સીધું લખી દો, આખી તકતીનું દળ બનશે. તકતી મતલબ ચોરસ પ્લેટ, માફ કરજો, તકતીને પણ લંબચોરસ પ્લેટ, એનું આખાનું દળ બનશે. સિગ્મા r², સિગ્મા r² કટ થઈ જવાના છે. બેને આ તરફ લઈ આવો, સાદુરૂપ સાચવીને કરજો કે ભૂલ ન થાય. ચાલો આગળ વધીએ. તો શું આવશે અહીંયા? સિગ્મા r² કટ થઈ ગયા, પાઈ ગુણાકારમાં કટ થશે, બગડો કટ થશે, તો
तो -2r/3 0 સિગ્મા r સ્ક્વેર કટ થઈ ગયા 4 - π/2 આવું પરિણામ તમને ત્યાં જોવા મળશે. ચાલો આને આમ લઈ આવો ઇન્ટુ કંઈક બાકી રહી ગયું, મને માફ કરજો, વેક્ટર r2 જેને શોધવાના છે તે જ બાકી રહી ગયા. તો શું શોધવાના? બરાબર, ચાલો વેક્ટર r2 બાકી છે. 4 - π/2 વેક્ટર r2. આ પદને તમે ડાબી બાજુ લઈ આવો તો 2r/3 0 પ્લસ માઇનસ r0. ધ્યાન આપજો. તો 4 - π/2 4 - π/2 તો 2/4 - π 2r/3 માઇનસ r તો -r/3 2r/3 માઇનસ r/3 0 થશે. આથી વેક્ટર r2 બરાબર -2r/3 4 - π 0. તો બાકીના ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં રહેશે? બાકીના ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં રહેશે? તો કે બાકીના ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર O બિંદુથી ડાબી તરફ 2r/3 × 4 - π અંતરે જોવા મળશે. 2r/3 × 4 - π અંતરે જોવા મળશે. તો બધા સ્ટેપ એક વખત ચેક કરી લો. કોઈ સાદું રૂપમાં ભૂલ હોય તો એ મને કહો. તો પણ કન્સેપ્ટ આ રીતે રાખવાનો છે. જ્યારે પણ કેવિટી હોય તો પહેલાં મૂળ તંત્ર વિચારો. એ મૂળ તંત્ર વિચાર્યા બાદ એ કયા બે ઘટકોનું બનેલું છે તે વિચારો. મૂળ તંત્ર માટે RCM, બાકીના ઘટકો માટે R1 R2, બંનેના દળ શોધો અને વેક્ટર RCM બરાબર m1 વેક્ટર R1 પ્લસ m2 વેક્ટર R2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 સૂત્રનો ઉપયોગ કરો. તો આશા રાખું સહેલું છે, તમને ખબર પડી ગઈ હશે. તો ચાલો આજના સેશનનો છેલ્લો દાખલો શું આપ્યું છે જરા ધ્યાન આપજો. સ્મોલ a ત્રિજ્યા વર્તુળાકાર તક્તીમાંથી સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ એવી રીતે કાપવામાં આવે છે કે જેથી તેનો કર્ણ વર્તુળનો વ્યાસ બને. તો બાકી રહેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રનું મૂળ તક્તીના કેન્દ્રની સાપેક્ષે અંતર કેટલું હશે? સાંભળજો. સ્મોલ a ત્રિજ્યાની વર્તુળાકાર તક્તી આપેલી છે. ચાલો આ વર્તુળાકાર તક્તીમાંથી તમારે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ એવી રીતે કાપવાનો છે કે જેથી તેનો કર્ણ વર્તુળનો વ્યાસ બને. ચાલો આ એનો કર્ણ છે કે જે વર્તુળનો શું બને છે? વ્યાસ બને. તો સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ આપણે આમાંથી કાપી લીધો છે. તો જે બાકી રહેલો ભાગ છે એના દ્રવ્યમાન કેન્દ્રનું મૂળ તક્તીના કેન્દ્રથી અંતર કેટલું? તો આખું તંત્ર એટલે કે મૂળ તક્તી બે ભાગની બનેલી. સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ મતલબ કે ત્રિકોણાકાર પ્લેટ અને બાકી રહેલો ભાગ. પહેલાં મને એટલું કહી દો કે આટલી ત્રિજ્યા આપણી એ આપેલી છે. આ ત્રિજ્યા તમને એ આપેલી છે. આ અંતર પણ એ થાય તો આ અંતર કેટલું થાય? √2a થાય. ક્લિયર? આ અંતર શું થાય? √2a. અહીંયા મૂળ તક્તી માટે એનું દળ તો પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ πa². એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ વેક્ટર RCM બરાબર 0 0. મૂળ તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? C પર છે. 0 0. ચાલો ત્યારબાદ સમદ્વિ બાજુ
કાટકોણ ત્રિકોણ માટે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ માટે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એના મધ્ય કેન્દ્ર પર હોય અને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર ક્યાં આવેલું? પાયાથી જે આ ઊંચાઈ છે, મતલબ કે એ ઊંચાઈ છે, તો ત્યાંથી a/3 અંતર આવેલું હોય. 10મું ધોરણ યાદ કરો, 9મું 10મું ધોરણ. તો આનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે ધન x અક્ષ પર છે, તો એના માટે સ્થાન સદિશ વેક્ટર r1 ઇઝ ઇક્વલ ટુ a/3 0. ચલો આનું દળ શું આવશે? દળ તો દળ બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ √2a ઇન્ટુ √2a. ચાલો તો દળ આવશે સિગ્મા a સ્ક્વેર, સિગ્મા ઇન્ટુ a સ્ક્વેર. આ એનું દળ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દળ મળી ગયું. બાકીના ભાગ માટે બાકીના ભાગનું દળ m2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? m માઇનસ m1, મતલબ કે સિગ્મા પાઈ a સ્ક્વેર માઇનસ સિગ્મા a સ્ક્વેર, સિગ્મા a સ્ક્વેર પાઈ માઇનસ 1, અને વેક્ટર r2 શોધવાનું છે. સેમ કન્સેપ્ટ વિચારો. ચાલો, મૂળ તકતી માટે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન તો શૂન્ય જ છે. ક્લિયર? મૂળ જે તકતી છે ત્યાં દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શૂન્ય છે. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ માટે આપણે મેળવી લીધું છે. તો હું ડાયરેક્ટ લખીશું કે ભાઈ m2 વેક્ટર r2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m1 વેક્ટર r1. તો વેક્ટર r2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m1. ચલો, m1 છે સિગ્મા a સ્ક્વેર, m2 છે સિગ્મા a સ્ક્વેર પાઈ માઇનસ 1, અને ધ્યાન આપજો a/3 0. બસ કિંમત મૂકી દો, જવાબ મળી જશે. તો સિગ્મા a સ્ક્વેર કટ માઇનસ a અપોન 3 પાઈ માઇનસ 1. ચાલો જરા ચેક કરી લેજો. તો m1 આપણને મળ્યું છે સિગ્મા a સ્ક્વેર, m2 સિગ્મા a સ્ક્વેર પાઈ માઇનસ 1. તો અંતર આપણને શું મળશે? માટે બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર મૂળ તકતીના કેન્દ્રથી a/3 પાઈ માઇનસ 1 અંતરે રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આજનું આપણું આ સેશન અહીં આપણે કમ્પ્લીટ કરીએ. કેવિટી પ્રોબ્લેમ, કાપકૂપીવાળા પ્રશ્નો જ્યાં તમને અઘરા લાગે પ્લીઝ કોન્ટેક્ટ કરો, હું તમને 100% મદદ કરીશ. કંઈક ભૂલ હોય તો માફ કરજો. ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું છું. ભગવાન હંમેશા તમને હસતા રાખે, તમારી કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ બનાવે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ.